તો ભાઈ અત્યારે લગ્નની સિઝન ચાલે છે ને આ અઠવાડિયે કેટલા બધા લગ્ન છે ને તમને શું કારણ કે લગ્ન સિઝનના કારણે શું દર વર્ષે કેવું હોય છે કે આ ફૂડ બિઝનેસમાં કેવું હોય છે કે લગ્ન સિઝનમાં થોડુંક બિઝનેસ ડાઉન થઈ જાય છે અને કસ્ટમર એન્ટ્રી ખૂબ જ ઓછી થઈ જાય છે. અને આજે એમ પણ આજે અમને પણ લગ્નમાં જવાનું હતું. ઘરે કંકોત્રી છે, શુક્ર શનિ રવિ 3 દિવસના મેરેજ છે. તો આજે જાનકીને ઘરે એટલે લારી પરથી વહેલું જવાનું હતું. તો એ શું કીધું કે આજે હું 9 સવા 9 નીકળી જઈશ તો સારું નીકળી જશે. અને આજે હું મટીરિયલ પણ ઓછું લાવ્યો હતો કારણ કે એકલા હેન્ડલ થતું નથી મારાથી. કારણ કે ટોસ્ટ કરવાનું, ચોપિંગ કરવાનું, પેકિંગ કરવાનું, પૈસા કાપવા એમાં એકલો પડી જાઉં છું. મેં હું શું વિચાર્યું ચાલ આજે છે ને એક કામ કરીએ ઓછું મટીરિયલ લઈ જઈએ તો વહેલું પડે હું મસ્ત સાથે નીકળી જઈશ. પણ અમે ગયા ને એટલે કલાક સુધી તો કસ્ટમર નહીં આવ્યા. વિચાર આજે શું થશે ભાઈ. મેં કલાક પછી કસ્ટમર એન્ટ્રી ખૂબ જ સરસ આવી, ખૂબ જ સારી આવી. અને મારા ઓર્ડરમાં ક્યાં 9 વાગે ગયા ખબર નહીં પડી. પછી સાચી ગાય લઈને આવીને જાનકીને ત્યાંથી લઈ ગઈ. પણ જાનકીને ગયા પછી તમને કહું હું મારી લેફ્ટ રાઈટ થઈ છે બ્રો. કસ્ટમરના ઓર્ડર પર ઓર્ડર એટલા બધા ઓર્ડર આવ્યા ને કે હું ક્યાં પાણી પણ ટાઈમ પર મને કઈ વસ્તુ સમજ નહીં પડે કે શું છે શું નહીં. અમુક કસ્ટમર ખાધા વગર જતા રહ્યા કારણ કે મેં આજે એકલું છું પણ થોડો ટાઈમ લાગશે કારણ કે આમાં શું મારું જે પ્રિપેરેશન હોય છે બધું ફ્રેશ હોય છે. હું ચોપિંગ કંઈ રેડી નથી રાખતો. અમુક કસ્ટમર આવ્યા અને વગર ખાધા વગર ગયા એ મને બહુ લાગ્યું ખોટું. પણ હમણાં પણ શું કરવું પણ કસ્ટમરને આપવું તો સારું બધે આપવું નહીં. અને ટ્રેક બીજા ભાઈને હાયર કર્યું છે. મે બી કદાચ સન્ડેથી આવવાનું એ ભાઈ આવી જશે તો સારું થશે કારણ કે જે જૂના ભાઈ તો આવવાનું છોડી દીધું છે. સોમવારની રજાથી મંગળવાર નહીં, બુધવારની ગુરુવાર નહીં, શુક્રવાર નહીં, કંઈ વાંધો નહીં. પછી એમને મેં ભાઈને ના પાડી દીધી. મેં કહ્યું તમારા હિસાબ ભાઈને 2 તારીખે લઈ જજો. નવા ભાઈને રાખ્યા છે તો એ સન્ડેથી આવી જશે. થોડું કામ વધારે પડતું સારું થઈ જશે. અને જે વાત કરું ને તો લારી બંધ કરતા લગભગ મને રાતના 12:30 વાગી ગયા હતા કારણ કે એકલો જ મને બધું સકડાય વધારે મને 45 મિનિટ થઈ હતી. ઘરે ગયા ઘરે પોર્ટલ મને 12:30 પોણા 1 જેવું થઈ ગયું હતું અને ફટાફટ ખાઈ પીને સૂઈ ગયો હતો. તો બસ આના વિડીયોમાં આટલું જ છે. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આ વિડીયો લાઈક કરજો અને કોઈ કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.